નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે સ્ટોરેજ ડેટા એટલે શું? સ્ટોરેજ એટલે કે જેમ કે તમારી એપ્લિકેશનો, ફોટો, વિડીયો અને મ્યુઝિક આ કોઈ એક જગ્યાએ સ્ટોરેજમાં સંગ્રહિત કરેલું છે। ઉપરાંત વધુ ડેટા સ્ટોર વાળા ફોનમાં વધુ ડેટા સ્ટોર કરી શકાય છે। રેમ નું નામ તો ઘણીવાર સાંભળ્યું હશે, પણ રેમ વિશે જાણતા પહેલા આપણે પહેલા ફૂલ ફોર્મ જાણી લઈએ। રેન્ડમ એક્સેસ મેમરી, જે રેમ નું ફૂલ ફોર્મ શું છે આપણે ઉદાહરણ તરીકે જો આપણે સાંભળીએ તો એક કોઈ તમે ઓફિસમાં કામ કરો છો અને તમારે કોઈ ફાઇલની જરૂર પડી છે, બાજુની રૂમમાં તમારે ફાઇલ પડી છે, એ ફાઇલ તમે લેવા જાઓ છો, લઈને આવી અને કોઈ ડેસ્ક ઉપર તમે મૂકીને ફરીથી કામ કરો છો। હવે સમય જતા કોઈ કામ તમારે વધુ લોડ પડતું વધારે કામ આવે છે, ફરીથી તમે એ બધી ફાઇલો તમારે ડેસ્ક ઉપર રાખીને કામ કરવું પડે છે। તો તમે એવું વિચારશો કે આપણે ફરીથી ડેસ્ક મોટું ડેસ્ક લઈ આવી અને બધી જો મોટું ડેસ્ક હશે તો તમે બધી ફાઇલો ડેસ્ક ઉપર રાખી અને જ્યારે તમારે કોઈ ફાઇલની જરૂર પડે છે ત્યારે એ ફાઇલ ત્યાંથી હાથમાં લઈ અને કામ કરી, કામ પૂરું થાય એટલે ત્યાં ડેસ્ક ઉપર ફરીથી મૂકી અને કામ તમે પૂરું કરી શકો છો। હવે આપણે મોબાઈલમાં રેમ પણ આ જ રીતે કામ કરતી હોય છે, જેને તમે ફાઇલ રૂમ છે તેને તમે આંતરિક મેમરી તરીકે ગણી શકો છો, જેમાં તમારી બધી ફાઇલો અને બધી એપ્લિકેશનો છે। જ્યારે તમારું ડેસ્ક છે એ તમે રેમ ગણી શકો છો, જેના પર તમે એપ્સને ઓપન કરીને કામ કરી શકો છો। હવે રેમ નું કામ શું છે? રેમ નું કામ છે કે જે એપ્લિકેશન તમે ખોલો છો તમારા કહ્યા મુજબ રેમ તેને ઓપન કરીને ચલાવવાનું કામ કરે છે। હવે ઘણીવાર આપણે નોર્મલ રીતે સાંભળતા હોય કે ઘણા એમ કે મારો ફોન છે એકદમ હેંગ થાય છે અથવા સ્લો હાલે છે, તો જે એપ્લિકેશન અથવા જે કોઈ ડેટા સ્ટોરેજની તમારે જરૂર નથી, એપ્લિકેશન અથવા કોઈ સ્ટોરેજમાં વિડીયો રાખ્યા છે, એ બધા તમારે અનઇન્સ્ટોલ કરી દેવા જોઈએ અથવા ડિલીટ લગાવી દેવા જોઈએ, જેથી કરીને તમારી રેમ ને જગ્યા મળે પૂરતી એપ્લિકેશન ખોલવાની। જ્યારે પણ તમે એપ્લિકેશન ખોલો છો ત્યારે બહુ લૂઝ રીતે ખુલે છે, એકદમ સ્લો થી ખુલે છે, કારણ કે તમારે જે રેમ 4GB રેમ છે, 6GB રેમ છે અથવા 8GB રેમ છે, એ રેમ કરતા જે બીજી એપ્લિકેશનો છે એને લોડ આપે છે, લોડ ના હિસાબે એપ્લિકેશન તરત ખોલવામાં મદદ કરી શકતું નથી। તો જે ભાઈઓ અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી અવનવી માહિતી અમે તમને આપતા રહીશું।